દરમિયાન વરસાદના માહોલ છે અને આ માંડવી ગેટનું ઘણા દિવસોથી આપણે રજીસ્ટ્રેશન કરવાની પ્રયત્ન કરી રહ્યા છે. જે કન્સલ્ટન્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યું જુલાઈ અંતમાં આપણે મળેલી છે. આ અંતર્ગત અત્યારે એને રેસ્ટોરેશન કાર્યક્રમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવે છે. અત્યારે જે પરિસ્થિતિ જોતા થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવાનું જે જરૂરત છે આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ લાવવા માટે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે. ઇનપુટ પણ લઈને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા માટે 2-3 દિવસ લાગશે એ કરી દઈશું. પણ તાત્કાલિક અસરથી અત્યારે જે ડેમેજ થયા છે સેન્ટ્રલ પિલરની જેથી કરીને ઓવરઓલ માંડવી સ્ટ્રક્ચરનું ઓવરઓલ કે ડેમેજ ના થાય તાત્કાલિક અસરથી આ પિલરને કેવી રીતે પાછા સ્કેફોલ્ડિંગ કરીને પ્રોટેક્ટ કરી શકાય એ બાબતમાં અત્યારે જોવા માટે આવ્યા છે. એટલે 1-2 દિવસની અંદર આ કામ તરત જ ઇમરજન્સીમાં કરી દઈશું. પછી ટેન્ડરનું જે પ્રક્રિયા છે એ પ્રકારનું જે કામ જે આવશે એ આખું જે રેનોવેશનનું અને રેસ્ટોરેશનનું કામ છે રેસ્ટોરેશનનું કામ જે છે એ પણ આવનારા દિવસોમાં કરી આપવામાં આવશે. અને અત્યારે એ પણ અમે નક્કી કરીએ છીએ કે આ વિસ્તાર જે મંદિરની દર્શન માટે લોકો આવે છે થોડું આમ બાજુ ના જાય એટલા માટે થોડું રેસ્ટ્રિક્શન્સ કરાવીશું અને બહાર પણ બેરિકેડિંગ વધારીશું જેથી કરીને લોકોનું કંઈ જોખમી ના થઈ જાય. થોડું ધાર્મિક આસ્થા છે એટલે ડિસ્ટર્બ નથી કરતા અમે પણ આ બાજુ કોઈ પબ્લિક ના જાય એ અમે વિનંતી કરીએ છીએ. એટલે ડેપ્યુટી કમિશનર ઝોન તરફથી નોટિસ પણ કરવામાં આવશે. ટ્રાફિક સાથે પણ વાત કરીશું અને પોલીસ કમિશનર જોડે ચર્ચા ચાલી જ રહ્યા છે. આવનારા દિવસોમાં જે જાહેરનામા આ વિસ્તારમાં સાઉન્ડનું અને હેવી ટ્રાફિકનું ઇસ્યુ છે એ બાબતનું જાહેરનામા પછી પોલીસ સાથે ચર્ચા કરીને આવવાના આવશે. પણ તાત્કાલિક ધોરણે આ પિલરને રેસ્ટોર કરવાનું કામગીરી અમે હાથ ધરવાના છે. એટલે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે.